પોરબંદરથી સમાચાર, જ્યાં પોરબંદર જિલ્લા ભાજપ ચૂંટણી પંચના શરણે પહોંચ્યું, જ્યાં 6 વર્ષ જૂનો વિડીયો વાયરલ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો વાયરલ કરી મનસુખ માંડવિયાની છબી ખરડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાનો ભાજપનો આરોપ છે, જ્યાં ભાઈચારો તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ફરિયાદમાં વિડીયો વાયરલ કરી સામાજિક શાંતિ અને સૌહાર્દનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો ભાજપે આરોપ લગાવ્યો। પોરબંદર જિલ્લા ભાજપે કડક શબ્દોમાં વિડીયો વાયરલ કરનારાઓને ચેતવણી આપી છે। શાબ્દિક પ્રહાર નહીં, કાયદાકીય ચૂંટણી લડવાની અપનાવાય છે રણનીતિ। તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે પોરબંદરથી સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, આ સમગ્ર મામલો આખરે કેવી રીતે સામે આવી રહ્યો છે અને તેને લઈને શું ભાજપે રણનીતિ અખત્યાર કરી છે? વાયરલ થયો હતો અને આ જે વિડીયો છે એ લગભગ 5 થી 7 વર્ષ જૂનો છે। ત્યારે જ્યારે પાટીદાર અનામત આંદોલન હાલતું હતું ત્યારે મનસુખભાઈ માંડવિયાની ભાવનગર સ્થિતમાં કોઈ સભા ચાલી રહી હતી। તે સમયે કોઈ એક વ્યક્તિઓ ઊભા થઈ અને એમના ઉપર જૂતાનો ઘા કર્યો હતો અને આ વિડીયો છે એ સમયનો હતો અને ગઈકાલે અચાનક જ આ વિડીયો કોઈ સામાજિક માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અથવા તો પક્ષને બદનામ કરવા અથવા તો વ્યક્તિને બદનામ કરવા માટે થઈને કોઈ હિતશત્રુએ આ વિડીયો વાયરલ કર્યો હોવાનું ભાજપના ધ્યાને આવતા આજે વહેલી સવારે તેણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને જે શખ્સોએ વિડીયો વાયરલ કર્યો છે અથવા ફોરવર્ડ કર્યો છે તેવા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવાની રણનીતિ અપનાવી છે। ભાજપના લીગલ સેલના જે એડવોકેટ છે, કન્વીનર છે, તેમણે આખી ફરિયાદ આપી છે અને સાથે પુરાવાઓ પણ આપ્યા છે। હવે જોવાનું એ છે કે ક્યારે કેટલી ઝડપથી આ કામગીરી થઈ શકે છે અને એમની સામે શું કાર્યવાહી થઈ શકે। આભાર હિતેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આ જૂનો વિડીયો વાયરલ કરીને છબી ખરડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેને લઈને ચૂંટણી પંચ પર પહોંચ્યું છે ભાજપ અને સમગ્ર મામલે વાક પ્રહાર નહીં પરંતુ કાયદાકીય રીતે આગળ વધવું તેવી રણનીતિ ભાજપે અપનાવી છે।